भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ઠાકોરજીના ચરણોમાં પુષ્પવંદના કરીએ, હાર પહેરાવી ત્યારબાદ પોથી પૂજન આપણે સૌ કરીશું. ગણહિત્વાનત ધીય સદ્ગુણં અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. વાલા વાલા વક્તા મહોદય શ્રી એમનું જ્યારે પૂજન થતું હોય ગોપીનાથ તાલીઓના નાદથી આ પૂજનને વધાવીએ. અહીંયા ઉપસ્થિત પ્રેરણા મૂર્તિ સદગુરુ વર્ય શ્રી હરિપ્રિયદાસજી સ્વામી એમનું પણ હાર પહેરાવી પૂજન થતું હોય તાલીઓના નાદથી પૂજ્ય પ્રેરણા મૂર્તિ સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામીના ચરણોમાં વંદન કરીએ. આવો તાલીઓના નાદથી પૂજ્ય વક્તા મહોદય શ્રી એમના ચરણોમાં આપણે વિનંતી સહ પ્રાર્થના કરીએ કે ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો એનું આપણને સૌને શ્રવણ કરાવે. પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રી. સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવન્તં તમહં હરિં નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારીણે બાલ યોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવાની જય. ગોપીનાથજી મહારાજની જય. રાધારમણ દેવાની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો,
સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની પ્રેરણા જેમણે આપી છે એવા પ્રેરણામૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, આપ સૌ વહાલા શ્રોતાજનો, ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં દાદા ખાચરના દરબાર ગઢમાં પ્રસાદીની ઓસરીએ બેસીને અને તમે ફળિયામાં બેસીને જે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન અહીંયા ઘણું રોકાયા છે એવી આ જગ્યા, આ અક્ષરધામનો એક ટુકડો છે, ત્યાં બેસીને આપણે એમના જ ગુણ ગાઈ છે. બહુ સરસ શ્વેત સુરવાળ, શ્વેત જામો આજે હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજે ધારણ કર્યો છે. જન્માષ્ટમીનો પાવનકારી દિવસ છે. બરાબર રાતના 12 વાગે, હજી રાતે 12 વગાડવાના છે, એટલે બીજા કોઈના નહીં. નકર તમને એમ થાય કે રાતે 12 વગાડવા એટલે આપણે જાગી અને ઉત્સવ કરવાનો છે. ક્યારેક ક્યારેક ભગવાનની મૂર્તિને કોઈ જો પ્રેમથી નિહાળે ને તો પરમાત્મા એને સ્વપ્નમાં આવીને દર્શન દે છે, એમની યારે વાતો કરે છે. પરમાત્માને પોતાના ભક્ત બહુ પ્રિય છે. ન એકાકી રમતી. આપણા વેદ અને ઉપનિષદ એમ કહે છે કે ભગવાન એકલા ક્યારેય રહેતા નથી. આપણી જેમ એને એકલા ફાવતું નથી, અને આપણને ફાવી ગયો એનું કારણ કે મોબાઈલ આવી ગયો ને એટલે હવે કોઈ બીજું ગમતું જ નથી. મોબાઈલ લઈને એકલા રૂમમાં ભરાઈ જાય. હે, ભાઈઓ શું કરે છે, બહેનો શું કરે છે, મા બાપ શું કરે છે, કોઈની જરૂર નહીં, એક જ જોઈ. પણ પરમાત્મા એક એવા છે કે આ ધરતી ઉપર આવે છે ને તો એકલા નથી આવતા. ન એકાકી રમતે, એકલા રમતા જ નથી, ફાવતું જ નથી એમને. અને જો જેને એકલા જ રહેવાની ટેવ હશે ને એને ભગવાન હારે રહેવું બહુ કઠણ પડશે. હો, હા, એને સમુદાયમાં રહેવું. એટલે પરમાત્મા ક્યારેક ક્યારેક આવી અને ભક્તને પોતાની ઝાંખી સ્વપ્ન દ્વારા કરાવતા હોય છે, યા તો દર્શન દઈને કરાવતા હોય છે, પ્રતીતિ કરાવે છે. આવો એવી ભાવનાની સાથે આજે પરમાત્મા મારા હૃદયરૂપી મંદિરમાં પધાર્યા અને મને કંઈક ઝબકીને જગાડી અને 2 વાતો કરી ગયા, અને અદ્ભુત શણગાર હતા, એના દર્શન આપણે હૃદયમાં કરીએ. ઘનશ્યામ આજ ઘેરે આવ્યા, ઘનશ્યામ આજ ઘેરે આવ્યા, વાલમે મુને જબકી જગાડી. શ્યામ આજ ઘેરે આવ્યા, વાલમે મુને જબકી જગાડી. ઘનશ્યામ આજ ઘેર આવ્યા, વાલમે મુને જબકી જગાડી. શ્યામ આજ ઘેરે આવ્યા, વાલમે મુને જબકી જગાડી. ઘેર આવ્યા ને મન ભાવ્યા, વાલમે મુને જબકી જગાડી. ઘેરે આવ્યા ને મન ભાવ્યા, વાલમે મને જબકી જગાડી. વાલમે મુને જબકી જગાડી. વાલમે મુને જબકી જગાડી.
શ્વેત સુર વાળને શ્વેત છે જામો સુરવાળને શ્વેત છે જામો શ્વેત સુર વાળને શ્વેત છે જામો સુરવાળને શ્વેત છે જામો હાર પહેરાવી પ્રીતે પૂરી મારી હામો હારે પહેરાવી તે પૂરી મારી નામો હે પાઘમાં તોરા લટકાવ્યા વાલ મેં મુને જબકી જગાડી આગમાં તોરા લટકાયા વાલને મને જબકી જગાડી હે ઘનશ્યામ આજ ઘેર આવ્યા વાલ મેં મુને જબકી જગાડી શ્યામ યાદ ઘેરા વાલને મને જબકી જગાડી રોમ ઝૂમ ચટકાંતી ચાલે રૂમ ઝૂમ ચટચટાતી ચાલે હે રોમ ઝૂમ ચટકાંતી ચાલે રૂમ ઝૂમ ચટચટાતી ચાલે હે કરુણા કરે સમો જોયો મારે વાલે કરુણા કરીને સામ જોયું મારે વાલે કરુણા કરે સમો જોયો મારે વાલે કરુણા કરીને સામ જોયું મારે વાલે હે મનડાને મોહી લેવા આવ્યા વાલ મેં મુને જબકી જગાડી નડાને મોહી લેવા આવ્યા વાલ મેં મને જબકી જગાડી હે ઘનશ્યામ આજ ઘેર આવ્યા વાલ મેં મુને જબકી જગાડી શ્યામ રાજ ઘેરે આવ્યા વાલ મેં મને જબકી જગાડી જીવાનેણ હરી રાજી થયા ભારી રાજીવનેણ હરિ રાજી થયા ભારી ઓ રાજીવાનેણ હરી રાજી થયા ભારી રાજીવનેણ હરિ રાજી થયા ભારી બેટી ભૂતરજીએ ભૂખ ભાંગી મારી બેટી ભૂધરજીએ ભૂખ ભાંગી મારી ના બેટી ભૂતરજીએ ભૂખ ભાંગી મારી બેટી ભૂધરજીએ ભૂખ ભાંગી મારી હે હેતે હૈયામાં પધરાવ્યા વાલ મેં મુને જબકી જગાડી તે હૈયામાં પધરાવ્યા વાલ મેં મને જબકી જગાડી ઘનશ્યામ આજ ઘેર આવ્યા વાલ મેં મુને જબકી જગાડી શ્યામ રાજ ઘેરે આવ્યા વાલ મેં મને જબકી જગાડી
ઘેર ના મળે ગોતે આવ્યા કૃપાએ ઘેર ના મળે ગોતે એ આવ્યા કૃપાએ ઘેર ના મળે ગોતે આવ્યા કૃપાએ ઘેર ના મળે ગોતે હે હરે કૃષ્ણ દાસ પર પ્રભુએ પોતે હરિ કૃષ્ણ દાસ પર પ્રભુએ પોતે હરે કૃષ્ણ દાસ પર પ્રભુએ પોતે હરિ કૃષ્ણ દાસ પર પ્રભુએ પોતે હે પ્રેમ રસ પ્રેમે વરસાવ્યા પાલમે મુને જબકી જગાડી પ્રેમ રસ પ્રેમે વરસાવ્યા પાલમે મુને જબકી ઓ જગાડી પ્રેમ રસ પ્રેમે વરસાવ્યા વાલમે મુને જબકી જગાડી પ્રેમ રસ પ્રેમે વરસાવ્યા પાલમે મુને જબકી જગાડી ઘનશ્યામ આજ ઘેર આવ્યા વાલમે મુને જબકી જગાડી શાયાજ ઘેરે આવ્યા પાલમે મુને જબકી જગાડી ઘેર આવ્યા ને મન ભાઈવા વાલમે મુને જબકી જગાડી ઘેરે આવ્યા ને મન ભાવ્યા પાલમે મુને જબકી જગાડી વાલમે મુને જબકી જગાડી પાલમે મુને જબકી જગાડી વાલમે મુને જબકી જગાડી પાલમે મુને જબકી જગાડી વાલમે મુને જબકી જગાડી પાલમે મુને જબકી જગાડી વાલા ભક્તજનો સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની અહેતુક કૃપાથી જન્માષ્ટમીના પાવનકારી દિવસે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા પ્રકાર 10 એનો મંગલ આરંભ થાય છે. ભગવાન શ્રી હરિએ સંતોને ગામડે મોકલી અને કલ્યાણના મોક્ષના સદાવર્તો ખોલ્યા, પણ તોય મન માન્યું નહીં. ત્યારે પરમાત્માએ સંકલ્પ કર્યો કે પ્રેમે કરીને પૂજા તણી હરિજને ન પૂરી હોંશ. હજી તો મારા ભક્તની જે હોંશ જે આમ છે ને એ પૂરી થઈ નથી. સેવી ન શક્યા સ્વામીને અતિ રહી ગયો અફસોસ. એક હૃદયમાં અફસોસ રહી ગયો. પૂર્વે ઘણા અવતારો ધર્યા, પણ એ વખતે ભક્ત ભગવાનને જેવા છે એવા પૂજી શક્યા નહીં. મત્સ્યાદિક મોરે ધર્યા અસંખ્યાત અવતાર, કારણ નિમિત્ત નવા નવા તન ધર્યા નિર્ધાર. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે મત્સ્યાદિક અવતારો ધર્યા, અને આ સ્વામિનારાયણ ભગવાન વિચારે છે એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. અસંખ્યાત અવતારો ધર્યા અને કારણ નિમિત્તે નવા નવા તન ધર્યા. જળ સ્થળમાં જાણજો અવતાર ધર્યા અનેક, સર્વ જીવને સુખ આપવા હોય ન હોય એ એક. અમુક અવતારો જળમાં ધર્યા, અમુક અવતારો સ્થળમાં ધર્યા, પણ સર્વ જીવને સુખ આપવા. જેટલા કોઈ જીવ છે, જળચર છે, સ્થળચર છે, કે આકાશમાં ઉડતા હોય, કે અહીં પૃથ્વી ઉપર રહેતા હોય, 2 પગવાળા હોય, 4 પગવાળા હોય, કે પછી જે હોય તે બધાઈને સુખ થાય એવો અવતાર સ્વામી કે હોય કે ન હોય એક. સેવકને સેવી સુખ લેવું, કેવું થયા પૂરણ કામ. એમ ન માન્યું જન મન, ત્યારે પ્રગટિયા ઘનશ્યામ. સેવકને સુખ લેવું અને પોતાના અંતરમાં પૂર્ણ કામપણું માનવું,
એવો અવતાર અત્યાર સુધી એક પણ નથી ધરાણો. પરમાત્મા પોતે વિચાર કરે છે. ત્યારે પ્રગટિયા ઘનશ્યામ, ત્યારે ભગવાન પ્રગટ થયા. મહા મોટો મત્સ્ય અવતાર કહેવાય છે, પણ જળની અંદર જ રહ્યા, જળની બારા આવ્યા જ નહીં. હવે મત્સ્ય અવતાર છે, કંઈ માછલું જળ બારું આવે તો જીવે ખરું? એટલે જળમાં જળમાં રહ્યા. પ્રલય કાળે આવ્યા હતા. માનવીએ ન મળાય વણ મળે અજ્ઞાન ન જાય. કોઈ માનવી અને મળી ન શકે, ન મળે તો અજ્ઞાન ન જાય. અને અજ્ઞાન જો કાઢવું હોય ને તો ભગવાનને મોટાને મળતા રહેજો. મળ્યા વગર અજ્ઞાન જાતું નથી. તમે ગમી ત્યાં જાઓ, 68 તીર્થ ફરી કરી આવે તોય મનની દુબધા છે ને એ દૂર નથી જાતી. ભ્રમણા નથી મળતી, અજ્ઞાન નથી જાતું. હવે અન્ન જળ અંબર આભૂષણ તેલ ફૂલેલ સુગંધી પણ અત્તર ચંદન પુષ્પની માળા એણે પૂજી શું થયા સુખાળા. કેટલું લખે છે. હવે આપણે મત્સ્ય અવતારને એમ થાય કે હારા હારા વાઘા બનાવીને ધરાવા છે. તમને યજમાનોને સંકલ્પો થાય અને તમારા કોડનો કોઈ પાર ન હોય, હરખનો કોઈ પાર નહીં, અને તમને એમ થાય હારા હારા ઘરેણા મત્સ્ય અવતારને ધરાવી. કઈ રીતે થાય? હાલો ભાઈ, ઘરેણા નથી ધરાવા, તેલ ફૂલેલ સુગંધી. એમ થાય કે ભગવાનને સરસ મજાનું સુગંધી તેલ લાવીને ચોળી દઈએ. હવે મત્સ્ય અવતારને તેલ કેમ ચોળવું? અત્તર ચંદન પુષ્પની માળા. અને મત્સ્ય અવતાર નાનો નહોતો ભાઈ, બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું પ્રલય કાળે. અને એમની પૂંછડી આખું વહાણ બાંધી દીધું હતું. અને એમાં પ્રલય રે ત્યાં સુધી અનાજ ખૂટે નહીં એટલું અનાજ એ વહાણમાં ભર્યું હતું. અને રાજા અને રાણીને એમાં બેહારી દીધા હતા. અને આખા પ્રલય સુધી એ સમુદ્રમાં મત્સ્ય ભગવાન ફરતા જ રહ્યા. રાજા અને રાણીને રાખ્યા, કારણ કે બીજ વગર આ સૃષ્ટિ પછી વધે કેમ? અને પ્રલય પૂરો થયો એટલે વળી એ રાજા અને રાણીમાંથી આ આખી સૃષ્ટિ પાછી થઈ. સ્વયંભૂ મનુ આદિ રાજાઓ આવા એટલે કહે છે કર્યા કાંઈક જીવના કાજ. મત્સ્ય અવતારે નથી કર્યું એમ નહીં, ઘણા કાજ કર્યા છે, પણ પછી પધાર્યા ધામ મહારાજ. પછી તો એ અવતાર કાર્ય પૂરું કરી પ્રભુ ધામમાં પધાર્યા. કચ્છ પ્રભુ પણ કૃપા કરીને આવ્યા જન અર્થે તન ધરી. કચ્છ અવતાર ધારણ કર્યો, કાચબાનો અવતાર. કાર્ય અર્થે આવ્યા હતા, કાર્ય પૂરું થયું એટલે ભગવાને વળી પોતાનું શરીર છોડી દીધું છે. જે અર્થે આવ્યા અવિનાશ કર્યો તે તને તેવો સમાસ. બહુ જીવને અર્થ ન આવ્યા આવી દેવ દાનવ સમજાવ્યા. લ્યો, દેવ અને દાનવોને બરાબર આમ હામું થઈ ગયું હતું. સમુદ્ર મંથન કરવું હતું. કચ્છ અવતારે આવીને થોડાક એમને સમજાવ્યા કે ભાઈ સમજો તો સારું, સમજીને ભાગ પાડલ્યો તો બેયને મજા છે, અને બાંધ્યા કરશો તો બીજા ત્રીજા જણા કમાઈ જાય, એની કરતાં 2 જણા હંપી અને અડધું અડધું લઈ લ્યો. બહુ સમજાવ્યા ભગવાને સમજાવ્યા તોય નહોતા સમજ્યા. અને પછી પરમાત્માએ શરીર છોડી દીધું. વપુ વરા વાલમે કીધું, પૃથ્વીનું તે કાર્ય કીધું. પછી ભગવાને વરાહ અવતાર ધર્યો અને પૃથ્વીનું કામ કીધું. ત્યારે પણ બીજા બહુ મળી, સુખ ન લીધું સેવીને વળી. ભગવાને વરાહ અવતાર ધાર્યો ને ત્યારે બહુ જાજાને સુખ ન મળ્યું. ભગવાને નૃષિ રૂપ ધાર્યું, ઉત્તમ તન ધારી ઉધાર્યા નિજ જન. પણ બન્યું એવું, પણ ક્રોધે ભર્યા ભયંકર. કેમ સેવી શકે નર નાર? બોલો, નૃષિ ભગવાનને એમ થયું હોય, તમને એમ થાય કે વાઘા પહેરાવા છે ભાઈ, હા, અને બનાવો એનોય વાંધો નહીં. અને બનાવ્યા, નજીક જ્ઞાન પહેરાવ્યા, જો ફિટિંગ ન આવ્યું તો તમારું ફિટિંગ કરી દે. વિચાર તો કરો. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે, ક્રોધે ભર્યા ભયંકર કેમ સેવી શકે નર નાર. બોલો, કોઈ નજીક નહોતા જઈ શક્યા. હિરણ્યકશિપુને જ્યારે પોતાના ખોળામાં લઈ અને પોતાના તીક્ષ્ણ હાથ
છાતીની અંદર નખ ખૂતાડી દીધા, હે, અને બે હાથથી છાતી ફાડી નાખી અને અંદરથી આતડા કાઢી અને પોતાના ગળામાં નાખી દીધા. એટલો ક્રોધ વ્યાપી ગયો તો, કારણ કે ભક્ત પ્રહલાદને દુઃખ આપ્યું હતું. કોઈ પણ ભક્તને નાનો હોય કે મોટો દુઃખ આપવું નહીં. હરિજન હરિ કી દ્રગ હે, હરિ હય ગતિ લે લીન. ભગવાનના ભગત એ ભગવાનની આંખ છે અને ભગવાનની ગતિ અશ્વના જેવી છે. બાય ગ્રહત તજત નહીં, તજત ચક્ષુ દુઃખ દેણ. એકવાર ભગવાન જેનું કાંડું પકડે છે ને, પછી એનો ત્યાગ નથી કરતા, પણ આંખની સામે આંગળી કરે. ઘોડો બટકું ભરે ને પછી મૂકે નહીં, એને મૂકતા નથી આવડતું, કારણ કે એના મમ્મી એને શીખવાડ્યું જ નહીં. બોલો, માટે ઘોડાની પાસે જાતા નહીં, અને જાઓ તો થોડાક છેટા ઊભા રહેજો. જો મોઢા પાસે ઊભા રહ્યા અને બટકું ભર્યું, પછી એને મૂકતા નથી આવડતું. એ પકડ્યું, પણ હા, આંખમાં જો તમે આંગળી ફેરવો ઘોડાની આંખમાં, તો તરત મૂકી દે. બાકી મારીને તોડી નાખો, ઘોડો બટકું મૂકે નહીં. એમ ભગવાનની ગતિ અશ્વના જેવી છે, હે, અને ભગવાનના ભક્ત એ ભગવાનની આંખ છે. હરિજન હરિ કી દ્રગ હે, અને એ હરિજનની હામી, ભગવાનના ભગતની હામી આંગળી કરી એટલે ભગવાને જે બાવડું પકડ્યું હોય એ મૂકી દે છે. હા, એટલે ક્યારેય પણ ભક્તનો અપરાધ ન કરીએ. પ્રહલાદ નાના હતા, 7 વર્ષની ઉંમર હતી, અને હિરણ્યકશિપુએ બહુ દુઃખ દીધું, ત્યારે આવા લાકડાના થાંભલાને ફાડીને નીકળ્યા છે. પ્રભુ રાજમહેલનો સ્તંભ. પ્રહલાદને કીધું, બોલ તારા પરમાત્મા ક્યાં છે, મને બતાવ્યું. અને ત્યારે પ્રહલાદે એમ કીધું, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલાયામ વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. આ આખું જગત વિષ્ણુમય છે. ક્યાં નથી મારો ઠાકોર? તો કે આ થાંભલામાં છે. તો કે આ છે. અને હિરણ્યકશિપુએ તલવારે કાઢીને જ્યાં પ્રહાર કરવા જાય, ત્યાં તો થાંભલો ફાટ્યો ને ઘે કરતા નૃષિ ભગવાન આવ્યા. અને નૃષિને જોઈને હિરણ્યકશિપુ કોઈથી ન ડરે, અને એ ગભરાઈ ગયો. અને ભાઈ એક બેન ત્રીજા છલાંગે તો પકડીને ખોળામાં બેહારી દીધો અને કીધું, બોલ કાઢ લિસ્ટ તારું, હાલ આજ ચુકાદો આપી જ દેવો છે, હવે તારીખ પાડવાની છે જ નહીં. હા, તને એમ હતું કે મારી ફાઇલ ક્યાંક દબાઈ ગઈ, હવે નીકળશે નહીં, પણ તારી ફાઇલ હેઠેથી ઉપર કાઢી લીધી છે. હા, અને આજ ચુકાદો આપી જ દેવાનો છે, છેલ્લો ફેસલો, લિસ્ટ કાઢ તારું, હાલ. અને હિરણ્યકશિપુએ લિસ્ટ કાઢ્યો. બ્રહ્માજીનું વરદાન હતું, મનુષ્યથી ન મરું, દેવથી ન મરું, અસુરથી ન મરું, રાત્રિએ ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, કોઈ પશુથી પણ ન મરું, નરથી નહીં, પશુથી નહીં, કોઈ અમર દેવતાથી નહીં, દાનવથી પણ નહીં. અને આ બહુ પાકો હતો પાછો. એ કે પૃથ્વી ઉપર ન મરું ને આકાશમાંય ન મરું. અને પાછું હજી એક યાદ આવ્યું, એ કે ઘરમાંય ન મરું ને બહારેય ન મરું. એને એમ હતું બહાર તો કોઈ ન મારે, ઘણીવાર ઘરના મારી નાખે, એટલે એણે એ લખાઈ નાખ્યું ઘરમાંય ન મરું. તે પરમાત્માએ પોતાના ખોળામાં રાખ્યો અને કીધું, બોલ હું નર છું કે પશુ? તે હામું જોઈને કે આમાં હું કેવું? હે, મોઢું સિંહનું, શરીર આખું મનુષ્યનું, અને નખ ને નોર ના બધું પાછું સિંહનું, અને લાંબી લાંબી જીભ. હો ભાઈ, તમે નરેય નથી ને પશુય નથી, ઠીક છે, આવું બોલ. હે, દેવ છું કે દાનવ? હવે ભગવાન કઈ દેવેય નથી અને દાનવેય નથી. હવે બોલ, આકાશમાં છો કે પાતાળમાં? ક્યાંય નથી, તમારા ખોળામાં છું. ઘરમાં છો બહાર? ઉમરામ બેહાર્યો, અડધો ઘરમાં રાખ્યો ને અડધો બહાર રાખ્યો. ગમે એવા માણા લિસ્ટ કરીને જાય ને તો એ કાળ એને પોગી જાય છે. માટે લિસ્ટ ન કરતા પ્રભુનું નામ માંડો જપવા, કામ પૂરું થાય. બાકી લિસ્ટ કર્યા છે ને અમરત્વના વરદાન મેળવ્યા છે ને, એને પણ કાળ આંબી ગયો છે. અને પછી કીધું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. નખ બતાવ્યો, બોલ આ અસ્ત્ર છે કે શસ્ત્ર? આને થોડો અસ્ત્ર કહેવાય, બોલ આ લીલા કહેવાય કે સૂકા?
હવે નખને લીલાય ન કહેવાય ને સુકાય ન કહેવાય. સૂકા કયો તો વધે કેમ? અને નખ પોતાના ખૂતાડી દીધા, છાતી ફાડી નાખી, આંતરડા બહાર કાઢી નાખ્યા, ગળામાં પહેરી લીધા અને પ્રાણ પંખેરું ઉડી ગયું. તોય અંદરથી માંસના લોચા કાઢી કાઢીને મંડ્યા ફેંકવા. કોઈથી પાસે ન જવાયો, એટલો ક્રોધ વ્યાપી ગયો હતો. પછી પ્રહલાદને મોકલ્યા. લક્ષ્મીજી આવી ગયા, નારદજી આવી ગયા, દેવતાઓ આવી ગયા જોવા માટે કે આજ પ્રભુ શું લીલા કરે છે. બધા દેવતાઓએ કીધું કે જઈને તમે જરા કયો, તમારા ધણી છે, એટલો બધો ક્રોધ હારો નહીં, તમે અર્ધાંગના કહેવાઓ. તો કે એ બધી વાત સાચી, પણ અત્યારે અર્ધાંગના એ પાસે ન જવાય, નકર અડધું અંગે ફાડી નાખે. અત્યારે છેટા હારા. અને ધ્યાન રાખવું ભાઈ, જ્યારે પતિ બહુ ક્રોધમાં હોય ને તે અર્ધાંગના એ પાસે ન જવું. હા હા, તે છેટા જ રહેવું ભલે. એટલે લક્ષ્મીજી કે અત્યારે ન જવાય, આ ક્રોધમાં તો જે પાસે ગયો ને એને ફાડી નાખે. એટલો ક્રોધ વ્યાપ્યો હતો, ભક્તના અપરાધે કરી. પછી પ્રહલાદને સમજાવીને મોકલ્યા. તે પ્રહલાદજી ગયા નજીક જઈને કે મચ્છરિયા જેવો મારો બાપ, એને મારી નાખ્યો, તે એટલા બધા હું ખીજાવું છું? તે હાવ ટાઢા પડી ગયા. મારો બાપ તો મચ્છર જેવો હતો. બોલો. અને પછી આને ફેંકી દીધો અને પ્રહલાદને લોહીવાળા હાથથી તેડી અને પોતાની ગોદમાં બેહારી દીધા હતા. અને લાંબી લાંબી જીભથી પ્રહલાદજીને ચાટવા માંડ્યા, વાલ કરવા માંડ્યા હતા. કેવો એ ભક્ત પ્રહલાદ હશે. અને પ્રહલાદને કીધું, માઈક પ્રહલાદ માઈક, જે જોઈ આપી દવા છે. સારો સુખનો સમાજ તારી આગળ ખડો કરી દઉં માઈક. ત્યારે પ્રહલાદ કે માગે એ ભક્ત નહીં અને આપે એ ભગવાન નહીં. મારે તો કાંઈ જોતું જ નથી, પણ પ્રભુ કોઈને કહેતા નહીં માગવાનું. કેમ? રે બધાય ભગત વેપારી છે, હું તમે માનો છો? પ્રહલાદે કીધું, ઓ ભાઈ બધાય ભગત વેપારી છે. વેપારી? તો કે હા. કેમ? કે થોડીક સેવા કરી તમારી ને માગે છે મોટા સુખ ને, એવા વેપારીને ઓળખી, એવા સુરતના વેપારીને ઓળખી, એ વિષય સુખ દેશોમાં વિમુખને, એવા વેપારીને ઓળખજો ભાઈ. આ તો બધા સુરતના, અમદાવાદના, મુંબઈના, ક્યાં ક્યાંના મોટા વેપારીઓ પ્રભુ થોડીક સેવા કરાવશે, એકાદું શ્રીફળ મૂકશે, શ્રીફળ વધેરશે ને એમાંથી 5 શેષું મૂકશે. કેટલી? 5. અને બીજું બધું લઈને ઘરે વયો જાય કે અરે દાદાને શ્રીફળ ધરાવ્યું. હા, દાદાને શ્રીફળ ધરાવ્યું. દાદાને નથી ધરાવ્યું, ઘરે છોકરાને ધરાવ્યું. દેવને તો 5 શેષ મૂકી. કેટલી મૂકે? ગણીને મૂકે. હો, છઠ્ઠી જો મુકાઈ ગઈ હોય ને તોય કોક કે અહીં લઈ લે, છઠ્ઠી ન મુકાય. આ વેપારી નહીં તે હું મન કયો છે. પાવળું તેલ ચડાવ્યા પછી ડબ્બે ને ડબ્બા તેલ વેચાઈ જાય એવી પ્રાર્થનાઓ લોકો કરતા હોય છે. એટલે પ્રહલાદજી કહે છે કે એવા વેપારીને ઓળખી, વિષય સુખ દેશોમાં વિમુખને. મહારાજ કોઈને માગવાનું ન કહેતા. આગળ ઉપર કળયુગ આવે છે, થોડીક સેવા કરશે ને બહુ ઝાઝું માગશે. એટલે પ્રહલાદે કીધું ને ભગવાન કે હારું હાલો, હવે કોઈને માગવાનું કેવું જ નથી. તે બંધ કરી દીધું. આ તો વળી પાછા શ્રીજી મહારાજ આવ્યા ને તો એમ થયું કે હવે થોડોક સુધારો કરીએ. તે શ્રીજી મહારાજે ન્યાલ કરી દીધા. બોલો. પછી વામનજી અવતાર ધાર્યો, લીધી પૃથ્વી પિંડ વધારી. આખી પૃથ્વી બલિરાજા પાસેથી લઈ લીધી, શરીર વધાર્યું. બલી બોલે બાંધ્યો બહુ પેર, પછી વર દઈ વસિયા ઘેર. જો નૃસિંહ અવતાર આવ્યો ને તે પ્રહલાદનું કલ્યાણ કરીને ભગવાન વૈયા ગયા. પછી વામન અવતાર ધાર્યો તો બલિનું કલ્યાણ કર્યું અને ભગવાન જતા રહ્યા, સ્વર્ગમાં જતા રહ્યા. પછી પરશુરામ રૂપે પ્રગટ થયા, બ્રાહ્મણના ઘેરે આવ્યા અને એમાં પરમાત્માનો પ્રવેશ થયો. એટલે પ્રવેશા અવતાર, આવેશા અવતાર કહેવાય છે. અને એમણે ક્ષત્રિય પૃથ્વી કરી, ક્ષત્રિયો રહિત પૃથ્વી કરી દીધી. બોલો. થોડા ઘણા જે દશરથ મહારાજા, જનક મહારાજા, આવા જે વડીલો ને વૃદ્ધો હતા ને એવા એવા રાખ્યા. બાકી પરશુરામજી હાથમાં ફરસું લીધું અને હાલ્યા જતા હોય અને પૂછે કોણ છો?
અને એમ કહે ને ક્ષત્રિય એટલે પૂછવાનું જ નહીં ક્યાંથી આવ્યા, ક્યાંના રાજા છો, શું કરો છો. ફરસું લઈને સીધો ઘાજ કરવાનું, ગળું કાપી જ નાખવાનું. 21 વખત આખી પૃથ્વીમાં ફર્યા અને જ્યાં જ્યાં ક્ષત્રિયો હતા એનો નાશ કર્યો. રાજી રહેજો, પરશુરામે કર્યો છે. આ અમારે ધ્યાન રાખવું પડે. અહીંયા ઘણા અમારે પરમાર ને ક્ષત્રિયો બેઠા છે, ડાભીન બધા. પણ અધર્મ વધ્યો તો એટલે પરમાત્મા અધર્મના નાશ માટે આવે છે. બાકી ભગવાને મોટા ભાગના અવતારો ક્ષત્રિય કુળમાં જ લીધા છે. તમે ગણતરી કરો, ભગવાનના મોટા અવતારો શેમાં થયા છે? ભગવાન રામ ક્ષત્રિય, ભગવાન શ્રી કૃષ્ણ એ અવતાર એમાં જ છે. આ તો નાના ઓલા શું કહેવાય, ગોકુળમાં તો ખાલી ગયા તા લીલા કરવા, પણ પુત્ર તો વસુદેવના છે ભાઈ, વસુદેવ અને દેવકીના. આ તો પાલક પિતા છે યશોદા અને નંદ બાબા. તો આજે ભાંજે પ્રગટ થવાના છો પાછા. ભાઈ ત્યાર પછી ક્ષત્રિયોનો નાશ કરી અને પૃથ્વી ઉપર ફર્યા. તેમાં સહુનો ન થયો સમાસ, સેવી સુખ ન પામ્યા દાસ. હવે હાથમાં ફરસું લઈને ફરતા હોય, કયો હરિભગત હાર પહેરાવા જાય? એમાં પરશુરામજીએ શું કર્યું ખબર? બધાને મારી મારી અને પછી લોહીના કુંડ ભર્યા, મોટા મોટા વોજ બનાવ્યા. બોલો. અને પછી બધાને બોલાવ્યા, કમીન આવતા રહ્યો બધા. તે બધા ગયા. બોલો જી શું કામ છે અમારું? આ કુંડમાં એકવાર ધુબકો મારો, સ્નાન કરી લ્યો, હું એને મારું ધામ આપી દઉં. તેથી આપણે ત્યાં ઊભા હતા. એમ કાંઈ લોહીમાં થોડું નવાય, અપવિત્ર થઈ જાય, અભડાઈ જાય. હવે હાવ સાચું કહો, અત્યારે આપણને આમ સવારમાં નાહી ધોઈને આવ્યા હોય અને આપણને કોઈક એમ કહે જરાક અહીંયા લોહીવાળું છે, પોતું મારી દો, તોય આપણે વિચાર કરીએ. શું કરીએ કે ભાઈજી પૂજા બાકી છે, નાવાનું, ઓલા ભગવાનનું ધ્યાન કરવાનું, માનસી કરવાનું બાકી છે. જેને જેને ભરોસો આવ્યો કે આ લોહીના કુંડમાં સ્નાન કરો, એને મારું ધામ દઈ દઉં, એણે ધોબાકો જ માર્યો. અને ધોબાકો માર્યો એ ધામ ભેગા, અને નહોતો માર્યો એ રહી ગયા. બોલો. પણ ઝાઝા જણા સેવીને સુખ ન લઈ શક્યા. અને ત્યાર પછી પરમાત્માએ અવતારી નારાયણે રામ રૂપ ધર્યું છે ભાઈ. અયોધ્યામાં પ્રગટ થયા, બહુ મોટા મોટા કામ કર્યા. તે તો લખાણા લાખો ઠેકાણે. ભગવાન રામના ચરિત્ર બહુ અદ્ભુત છે. પણ એમ લખે કે દેવ માનવ દાનવ માનવ જાણે, બધા જ જાણે છે. પણ દીન દાસ રહી પાસ, પૂજી પૂરી કરી નહીં આશ. કારણ કે અયોધ્યાના સમ્રાટ હતા. આજે રામના દર્શન કરવા જવું હોય ને અયોધ્યામાં તોય 5 કલાક થાય છે, નાનો માણા હોય તો. અને એમાં જો મોટો માણા હોય ને ક્યાંક કલેક્ટર પાસેથી વળી લેટર બેટર લઈ આવે તો વળી આમ બીજી એક લાઈન છે ત્યાંથી સીધા ગરી જાવ તોય કલાક થાય છે બાપા. હવે જે દી રામ ભગવાન અયોધ્યામાં પ્રગટ હોય ત્યારે હાવ બિચારો ગરીબ માણા, સામાન્ય માણા, એને ઓલા સૈનિકો અંદર જવા દે? ધક્કો મારીને કાઢે, હાલ આ ગોજા, તારું કામ નથી. એટલે આમાં લખ્યું છે કે લાખો ઠેકાણે લખાણા, પણ દીન દાસ રહી પાસ, પૂજી પૂરી કરી નહીં આશ. એણે પાસે રહીને ભગવાનની સેવા કરીને પોતાની આશા પૂરી ન કરી શક્યા. શું આપીને ઓશિંગલ થાય, રાકે રાજાને કેમ પૂજાય? રાંક રાજાને કેમ પૂજી શકે? તમે વિચાર કરો, આપણે અહીં ગઢપુરમાં મોદી સાહેબને બોલાવ્યા હોય શું થાય? આવામાં ક્યાં બેહારવા? કે આપણે અહીં બેહારી બેહે નહીં. અને પહેલાં પાછા અહીં કૂતર્યા મોકલે, એ આવતા પહેલાં પાઇટ નહીં ઊંઘે, આમાં કંઈ છે નહીં ને? હે ભાઈ બોલો. અને પછી પાછા કાળા લુગડાવાળા ફરકલા ઊભા રહી જાય અને કોઈને પ્રોટોકોલ કહે ને આ કોઈને પાહી ન આવવા દે. અને તમે બધા અહીં બેઠા છો ને તમારે પછી આમ વહી જવું પડે. હવે એક રાજાને જો ન સેવી શકાતા હોય તો આ તો રાજાના રાજા છે ભાઈ. સામાન્ય માણા બિચારો કઈ રીતે રાંક માણા રાજાને સેવી શકે?
એમ કરતાં પ્રભુ રામે 11,000 વરો આ ધરતી ઉપર રાજ કર્યું. કેટલા વરો? 11,000 વરો રહ્યા, તોય પોતાના દાસની ઈચ્છાઓ પૂરી નથી કરી શક્યા. અને પરમાત્માએ પછી કૃષ્ણ અવતાર ધાર્યો.